મિત્રો આજે આપણે એનએમએમએસ નો પ્રશ્ન નંબર 11 જોવાના છે। જો અહીંયા એવું કહ્યું છે કે નીચેનામાંથી કયા કુદરતી સંસાધનનો પુનઃ અપ્રાપ્ય છે। જો અહીંયા આપણને પહેલું આપ્યું છે વન્યજીવો, બીજું છે જંગલો, ત્યાર પછી ત્રીજું છે સૂર્યપ્રકાશ અને ચોથું છે કોલસો। જો અહીંયા તમે ખાસ ધ્યાન નહીં રાખો તો આ પ્રશ્નની અંદર 100% તમે ભૂલ કરી દેશો। ચાલો જો પહેલો વિકલ્પ આપણને આપ્યો છે 1 અને 4 એટલે કે વન્યજીવો અને કોલસો એ અપ્રાપ્ય। હવે અપ્રાપ્ય કોને કહેવાય તો કે એક વખત ઉપયોગ કર્યા પછી એ આપમેળે નજીકના ભવિષ્યની અંદર આપણને ઉપયોગ કરવા માટે ફરી વખત ઉપલબ્ધ ન થતા હોય એને શું કહેવાય પુનઃ અપ્રાપ્ય। તો અહીંયા તમે જોઈ શકો છો વન્યજીવો અને કોલસો। બી વિકલ્પમાં છે 2 અને 4 એટલે કે જંગલો અને સૂર્યપ્રકાશ। સી વિકલ્પમાં છે 1 2 અને 3 એટલે કે વન્યજીવો, જંગલો અને સૂર્યપ્રકાશ। અને ડી વિકલ્પમાં છે 1 2 અને 4 એટલે કે વન્યજીવો, જંગલો અને કોલસો। ચાલો તો સાચો જવાબ આપણે નિષ્ઠાને પૂછીએ। નિષ્ઠા આપણા દર્શક મિત્રોને જણાવી દે ભાઈ અહીંયા સાચો જવાબ શું આવશે। સાચો જવાબ ડી। સાચો જવાબ નિષ્ઠા આપણને કહે છે ડી અને આપણો સાચો જવાબ આવશે ડી। એકદમ સાચો જવાબ છે 1 2 અને 4 એટલે કે પુનઃ અપ્રાપ્ય કોણ કોણ છે તો કે પહેલું વન્યજીવો, ત્યાર પછી બીજું એટલે કે જંગલો અને ત્યાર પછી ચોથું એટલે કોલસો। કોલસો તો બરાબર છે એક વખત ઉપયોગ કર્યા પછી ન મળે, પણ વન્યજીવો અને જંગલોનું શું તો એનો પણ જો આપણે વ્યવસ્થિત રીતે જાળવણી કરીએ, જો એનું યોગ્ય ઉપયોગ કરીએ તો એ આપણને ફરી વખત મળે, પણ જો એનો આપણે આડેધડ ઉપયોગ કરીએ તો એ પણ આપણને ફરી વખત મળી શકે નહીં। એટલા માટે પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં આવશે, તો આ ખાસ યાદ રાખજો। બીજી એક ખાસ મહત્વની વાત એ કે એનએમએમએસ ની પરીક્ષાની તૈયારી માટે આપણે તમારા માટે લોન્ચ કરેલો છે એક મહત્વપૂર્ણ એનએમએમએસ નો કોર્સ, જ્યાં તમને વિડીયો અને એની બુક જે છે એકદમ ફ્રીમાં, તદ્દન ફ્રીમાં મળી જવાની છે। એની કિંમત જે છે એ માત્ર ને માત્ર 200 રૂપિયા છે। હવે એના વિશે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી જોઈ લેજો।